ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માટેલ ધામ ખોડલ માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મિત્રો. તો ચાલો તૈયાર થઈ જાઓ. આજે આપણે મોરબીથી નજદીક આવેલું છે માટેલ ધામ. ત્યાં આગળ આપણે ખોડિયાર માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ચાલો મિત્રો, તમને પણ શક્ય હશે તેટલા દર્શન કરાવીશ મિત્રો. માટેલની અંદર ખોડિયાર માતાનું સરસ મજાનું મંદિર આવેલું છે, જેમની જગ્યા પણ ખૂબ જ વિશાળ છે અને જોવાલાયક સ્થળ છે મિત્રો. તો ખોડલ માતાના દર્શન કરવા માટે આપણે માટેલ જઈ રહ્યા છીએ. હાલ આપણે મોરબીથી માટેલના રસ્તા ઉપર જઈ રહ્યા છીએ મિત્રો. તમે પણ કોઈ વાર માટેલ ગયેલ હોય અને ખોડિયાર માતાના દર્શન કર્યા હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો. કારણ કે ખૂબ જ સરસ મજાની જગ્યા છે. ચાલો આપણે માટેલ જઈને હું તમને ખોડલ માતાના દર્શન કરાવીશ મિત્રો. ચાલો તો આપણે ખોડલ ધામ એટલે કે માટેલ ધામની અંદર પહોંચી ગયા છીએ. ચાલો તો તમે જોઈ રહ્યા છો, સરસ મજાની દુકાનોમાંથી આપણે પ્રસાદ તેમજ શ્રીફળ અને હાર મળી અહીંથી લેવા હોય તો તેના માટે ઘણી બધી દુકાનો છે મિત્રો. દરેક લોકો અહીંયાથી પ્રસાદ, હાર અને પૂજાપો અહીંથી આપણને લઈને આગળ વધી રહ્યા છીએ મિત્રો. સરસ મજાનું માટેલ ધામ છે મિત્રો, જેના ગેટ પાસે આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો, માટેલ ધામનો મેન ગેટ છે મિત્રો. જ્યાં આપણે ખોડલ માતાના દર્શન કરવાના છે. ત્યાંથી આપણે થોડાક આગળ વધીશું. ત્યાર પછી મંદિરમાં હું તમને દર્શન કરાવીશ મિત્રો. તમે જોવાલાયક જે સ્થળ છે, એટલે કે જોવાલાયક જે જગ્યાઓ છે તે હું શક્ય છે તેટલી બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, આપણે માટેલ મેન ગેટે પહોંચી ગયા છીએ. કારણ કે ત્યાં દર્શન કરવા માટેની સરસ મજાની વ્યવસ્થા છે મિત્રો. જગ્યા પણ ખૂબ જ સરસ છે અને વિશાળ છે મિત્રો. જો તમે કોઈ વાર અહીંયા ના આવ્યા હોય તો એકવાર જરૂરથી માટેલ ખોડલ માતાના દર્શન કરવા માટે આવજો મિત્રો. ગેટની અંદર પ્રવેશતા સરસ મજાના જે જગ્યા અંદર બેસવા માટેની પણ વ્યવસ્થા છે મિત્રો. ત્યાર પછી આગળ વધીને આપણે મંદિર તરફ જવાનો રસ્તો છે મિત્રો.
તમે જોઈ રહ્યા છો મંદિરની અંદર જગ્યા પણ ખૂબ જ વિશાળ છે મિત્રો. સૌપ્રથમ આપણે ખોડલ માતાના દર્શન કરશું. ત્યાર પછી આપણે અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા છે મિત્રો. ઘણા લોકો માતાજીની ચૂંદડી અહીંયા ચડાવતા હોય છે મિત્રો. ચાલો તો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરશું અને માતા ખોડલ માતાના દર્શન કરશું મિત્રો. અંદર ખૂબ જ સરસ મજાની જગ્યા છે. માતાજી નજદીક આપણે એકદમ પહોંચી ગયા છીએ હવે મિત્રો, અને દર્શન પણ કરવાના છે મિત્રો. તો દર્શન કરી લઈએ. ચાલો તમે પણ દર્શન કરી લ્યો મિત્રો. સરસ માતાનું ખોડલ માતાનું મંદિર છે માટેની અંદર, જેના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ મિત્રો. જય ખોડલ માતા, જય માટેલવાળા ખોડલ માતા. દર્શન કરી લ્યો મિત્રો. જે મેન મંદિર છે મિત્રો, જ્યાં આપણે દર્શન કરી રહ્યા છીએ માટેલના ખોડલ માતાના. જય ખોડિયાર માતા. ત્યાર પછી આપણે હવે એની વિશાળ જે જગ્યા છે તે બતાવી રહ્યો છું. ત્યાંથી આપણે જો શ્રીફળ વધેરવું હોય તો તેના માટે પણ અહીંયા જગ્યા છે. જે જગ્યાએ આપણે ધૂપ પણ કરી શકાય છે મિત્રો. જે સરસ મજાની જગ્યા છે, ત્યાં આપણે ચાંદલોપ કરીને પ્રસાદ શ્રીફળ વધેરીને હવે પ્રસાદની વ્યવસ્થા અહીંયા હોય છે મિત્રો. કોઈ પણ પૈસા ચૂકવવાના હોતા નથી. જમવાની પૂરેપૂરી વ્યવસ્થા છે અહીંયા આગળ મિત્રો. જો તમે કોઈ વાર માટેલ આવો તો અહીંયા આગળ જમવા માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલી હોય છે મિત્રો. તો ચાલો આપણે પણ પ્રસાદ લઈ લઈએ. સરસ મજાની જે જમવા માટેની વ્યવસ્થા અહીં કરવામાં આવેલી હોય છે, જ્યાં પ્રસાદ લેવામાં આવે છે. રોજના ઘણા બધા લોકો અહીંયા પ્રસાદ લેતા હોય છે મિત્રો. અહીંયા આગળ પ્રસાદ લેવા માટેની વ્યવસ્થા છે મિત્રો. ચાલો મિત્રો, તો આપણે પ્રસાદ લેવા માટે બેસી ગયા છીએ. જે કાઉન્ટર ઉપરથી પ્રસાદ આપણે લઈને નીચે ખૂબ જ મોટું વિશાળ
જગ્યા જે છે ત્યાં આગળ બેઠા બેઠા આપણે પ્રસાદ લઈ શકીએ છીએ મિત્રો. ત્યાર પછી પ્રસાદ લઈને આપણે જે બહાર સરસ મજાની જે જગ્યા પણ છે જે હું તમને બતાવી રહ્યો છું મિત્રો, ત્યાં ઘડીક આરામ પણ કરી શકાય છે. માતા ખોડલની લહેરતી ધજા પણ આપણે દર્શન કરી રહ્યા છીએ. સરસ મજાની માટેલની જગ્યા, વિશાળ જગ્યા છે મિત્રો. તમે કોઈ વાર જરૂર માટેલ આવો અને ખોડલ માતાના દર્શન કરજો મિત્રો, જે મોરબીથી એકદમ નજીક આવેલું સ્થળ છે. ચાલો મિત્રો, અહીંયા આગળ લોકોને ઘડીક આરામ કરે તેવી સરસ મજાની જગ્યા પણ છે. જ્યાં ઉતાર આપવા માટેની જગ્યા પણ છે મિત્રો. જો તમે થોડી સમય રોકાવું હોય તો અહીં રોકાઈ શકો છો. તો ચાલો મિત્રો, હવે આપણે જે મંદિરમાંથી આવીને નીચે ઉતર્યા પછી રોડની સામેની બાજુ સરસ મજાનો ખોડિયાર માતાનો ધરો આવેલો છે, એટલે કે તળાવ છે. તેના પણ આપણે દર્શન કરી લઈએ મિત્રો. જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે મિત્રો. તે મંદિરથી બહાર આવ્યા પછી રસ્તાની સામેની બાજુએ આ તાતણિયો ધરો આવેલો છે મિત્રો. તેના હું તમને દર્શન કરાવી રહ્યો છું. ચાલો તો આપણે ત્યાં આગળ પાણીનું લઈને માથે ચડાવીએ મિત્રો. તમે આવો તો આ તાતણિયા ધરાની પણ મુલાકાત અવશ્ય લેજો મિત્રો, કારણ કે ખૂબ જ સરસ મજાની રમણીય જગ્યા છે મિત્રો. તાતણિયા ધરા તરીકે ઓળખાય છે. ચાલો મિત્રો, તો આપણે હવે તમને મેં બરાબર બતાવી દીધું છે તાતણિયો ધરો પણ. જુઓ, સામેની સાઈડે દૂર દૂર સુધી પાણી છે મિત્રો. દૂર દૂર સુધી પાણી દેખાય છે. ધરો ખૂબ જ મોટો છે મિત્રો. ચાલો હવે ખોડલ માતાનું વાહન એટલે કે મગરના પણ દર્શન કરી લઈએ. જે શરૂઆતમાં જ મગરને આ રીતે રાખવામાં આવેલા છે, જેના આપણે દર્શન કરશું મિત્રો. જે તાતણિયા ધરાની અંદર પ્રવેશ કરીએ ત્યારે શરૂઆતમાં આપણે દર્શન મગરના પણ કરી લઈએ. ચાલો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ખોડલ માતા.